તમારા ઘરે આવતા ઝેરી પેસ્ટિસાઇડ યુક્ત શાકભાજીમાંથી જો તમને ઝેરની સામે કોઈ બચાવશે તો એ છે આ મીઠો લીમડો. અત્યારે જે આ મારી પાછળ છે એ મીઠો લીમડો છે. આપણે જનરલી આને કઢી બનાવવામાં વપરાય વધારે પડતું, એટલે કઢી પત્તા તરીકે જાણતા હોઈએ છીએ. ઇંગ્લિશમાં આને કરી લીવ્સ કહેવામાં આવે. હવે આ મીઠો લીમડો એવું છે કે આયુર્વેદની અંદર આના ગુણ બતાવતા એવું કીધું છે કે આ સહેજ સ્વાદની અંદર કડવું, તુરું અને તીખું ત્રણેય સ્વાદ આની અંદર મિક્સમાં આવતા હોય છે. આનો મેઇન ઉપયોગ છે વિષનાશક. એટલે કે તમારા શાકભાજીમાં આજે આપણે કોઈ પણ જગ્યાએથી શાકભાજી ખરીદીએ, બધાની અંદર પેસ્ટિસાઇડ છાંટેલા જ હોય છે. આપણે ખરેખર આવા પેસ્ટિસાઇડ છાંટેલા શાકભાજીઓ ન વાપરવા જોઈએ, પણ ખેર એનું આપણી પાસે કોઈ સમાધાન નથી. એનું સોલ્યુશન છે આ મીઠો લીમડો. તમારા ઘરે આવતા ઝેરી પેસ્ટિસાઇડ યુક્ત શાકભાજીમાંથી જો તમને ઝેરની સામે કોઈ બચાવશે તો એ છે આ મીઠો લીમડો. કારણ કે આને આયુર્વેદની અંદર વિષનાશક એવું કીધું છે. વિષ એટલે ઝેર, એ કોઈ પણ સ્વરૂપે હોય, પેસ્ટિસાઇડ સ્વરૂપે પણ હોય કે કોઈ પણ પોઈઝન સ્વરૂપે પણ હોય, એનો નાશ કરે છે. માટે દરેક રસોઈની અંદર આપણે મીઠો લીમડો ભરપૂર પ્રમાણમાં નાખવો જોઈએ. આના બે ફાયદા છે. એક તો તમને ઝેર સામે બચાવે છે અને આની સુગંધ અને સ્વાદ પણ ખૂબ સારો હોય, એટલે તમારી રસોઈમાં પણ સારો સ્વાદ આપે છે. આનો એક ઉપયોગ એવો છે કે દાહ, અર્શ, હર એટલે કે બળેતરાયુક્ત હરસ હોય એની અંદર ઠંડક આપે છે. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.